जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण सप्तम स्कंद अध्याय 14 ગૃહસ્થાનોના ધર્મો। યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, મારા જેવો ઘરમાં મૂઢ બુદ્ધિવાળો ગૃહસ્થ પણ જે વિધિથી અનાયાસે એ સંન્યાસીઓની પદવી પામી શકે તે વિધિ મને કહો। નારદજી બોલ્યા, હે રાજન, ઘરમાં રહેલા ગૃહસ્થ ઘરને યોગ્ય ક્રિયાઓ કરતા કરતા સાક્ષાત ભગવાન શ્રી વાસુદેવને સર્વ અર્પણ કરવા પૂર્વક જ મહામુનિઓની સેવા કરવી, તેણે ભગવાનની કથારૂપ અમૃત નિત્ય સેવવું અને શ્રદ્ધા રાખી યથાયોગ્ય સમયે શાંત મહાપુરુષોનો સમાગમ કરવો। જેમ સ્વપ્નમાંથી જાગેલો મનુષ્ય તે સ્વપ્નમાં જોયેલા પુત્રાદિ ઉપરની આસક્તિ તજે છે, તેમ સત્સંગના પ્રભાવથી મનુષ્ય પોતાના છૂટા પડતા શરીર, સ્ત્રી, પુત્ર વગેરે પદાર્થોમાં ધીમે ધીમે આસક્તિ તજે છે। બુદ્ધિમાન ગૃહસ્થે જેટલો ખપ હોય તે પ્રમાણે શરીર તથા ઘરમાં ભોગ્ય વસ્તુઓ સેવવી અને પોતે વિરકત હોય પણ રોગીની પેટે મનુષ્ય લોકમાં મનુષ્યપણું સ્થાપવું, પુરુષાર્થ પ્રગટ કરવો પણ કોઈ સ્થળે આગ્રહ ન રાખવો, જ્ઞાતિઓ, માતા પિતા, પુત્ર, ભાઈઓ, મિત્રો અને બીજાઓને જે કહે અને જે ઈચ્છે તેમાં પોતે મમતા રહિત થઈ અનુમોદન આપવું, પૃથ્વીમાંથી જે ધન મળી આવે અથવા વૃષ્ટિ ઉપરથી ઉપજેલું જે ધાન્યાદિ પ્રાપ્ત થાય એને જ અકસ્માતથી મળી આવે તે સર્વ ભગવાનનું જ આપેલું છે એમ સમજી તેનો ઉપયોગ કરવા કર્માદિ કરવા, જેટલાથી પોતાનું પેટ ભરાય તેટલા જ ધાન્યાદિ પ્રાણીઓની પોતાની માલિકી છે, એ સિવાય વધારાના ધાન્યાદિને જ પોતાનું માને છે તે ચોર હોય શિક્ષા પાત્ર છે। મૃગ, ઊંટ, ગધેડા, વાંદરા, ઉંદરો, સર્પો, પક્ષીઓ અને માખીઓના પણ ગૃહસ્થે પોતાના પુત્ર સમાન ગણવા જોઈએ, કારણ કે પુત્રોમાં અને તેમાં કેટલું અંતર છે, કંઈ જ નથી। ગૃહસ્થે પણ અત્યંત કષ્ટથી ધર્મ, અર્થ અને કામ સેવવા નહીં, પણ દેશ અને કાળને અનુસરી જેટલા પ્રમાણમાં દેવ મેળવી આપે તેટલા જ પ્રમાણમાં તે સેવવા। કૂતરા, પાપીઓ અને ચાંડાલ સુધીના સર્વ પ્રાણીઓને ગૃહસ્થે યથા યોગ્ય પોતાના ભોજનમાંથી વિભાગ આપવા અને જેના વિશે પુરુષોને આ તો મારી જ છે એ પોતપણાના આગ્રહ હોય છે તે એકની એક જ પોતાની સ્ત્રીને પણ અતિથિની સેવામાં જોડવી। જે સ્ત્રી માટે પુરુષ પોતાના પ્રાણ પણ ત્યજે છે અને પિતા કે ગુરુનો પણ નાશ કરે તે સ્ત્રી વિશે જે પુરુષ મમતા છોડે છે તેણે ઈશ્વરને પણ જીત્યા છે એમ સમજવું। જેનો અંત કીડા, વિષ્ઠા કે રાખ જેવું તેવું તુચ્છ આ શરીર ક્યાં અને શરીર માટે જેમાં પ્રીતિ કરાય છે તે સ્ત્રી ક્યાં? વળી પોતાના મહાત્મથી આકાશને પણ ઢાંકી દેનારા સર્વવ્યાપક આત્મા ક્યાં? વિવેકી ગૃહસ્થ દેવ યોગે મળેલા અને 5 મહાયજ્ઞો કરતા બાકી રહેલા અનાદિથી પોતાની આજીવિકા કરવી, તેમાં પણ જે કંઈ બાકી રહે તેમાં મમતા તજવી, તેથી ગૃહસ્થ પરમહંસ ગતિ પામે છે। પોતાની આજીવિકા દ્વારા મળેલા ધનમાંથી ગૃહસ્થે દેવો, ઋષિઓ, મનુષ્યો, બીજા પ્રાણીઓ તથા પિતૃઓનું નિત્ય પૂજન કરવું, પોતાનું પણ પોષણ કરવું, એમ કરી તેણે જુદું જુદું પરમાત્માનું જ પૂજન કરવું જોઈએ। જો અધિકાર વગેરે પોતાની સર્વ યજ્ઞ સંપત્તિઓ હોય તો યજ્ઞ ગ્રંથમાં રહેલા વિધિ પ્રમાણે અગ્નિહોત્રાદિ લઈ પરમાત્માનું પૂજન કરવું। હે રાજન, સર્વ યજ્ઞોના ભોગતા ભગવાન તેમના અગ્નિરૂપ મુખમાં હોમેલા હવિષ્યાન વગેરેથી જેટલા પ્રસન્ન થતા નથી તેટલા બ્રાહ્મણોના મુખમાં હોમેલા તે પદાર્થોથી પ્રસન્ન થાય છે। માટે બ્રાહ્મણો, દેવો તથા મનુષ્યાદિમાં રહેલા ક્ષેત્રજ્ઞ ભગવાનનું તેઓની તે કામનાઓ પૂર્ણ કરવા દ્વારા તમે પૂજન કરો। તેમાં પ્રથમ બ્રાહ્મણો અને પછી બીજા સર્વનું પૂજન કરો। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના ગૃહસ્થે ભાદરવા વદમાં પોતાના ધન પ્રમાણે માતા પિતાનું મહાલય શ્રાદ્ધ કરવું અને પોતે જો વિશેષ ધનવાન હોય તો માતા પિતાના સંબંધીઓનું પણ શ્રાદ્ધ કરવું। એ સિવાય કર્ક સંક્રાંતિમાં, મકર સંક્રાંતિમાં, મેષ સંક્રાંતિમાં, તુલા સંક્રાંતિમાં, વ્યતિપાતમાં, ક્ષય તિથિમાં, દિવસે ચંદ્રકાળે, સૂર્યગ્રહણના સમયે, દશમી યુક્ત શ્રવણ નક્ષત્રમાં, વૈશાખ સુદ ત્રીજના દિવસે, કાર્તિક સુદ નોમના દિને, હેમંત અને શિશિર ઋતુના 4 અષ્ટકા નામની તિથિઓ આવે છે તે સમયે, માધ સુદ સાતમના દિવસે, મધા નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રવાળી પૂનમના યોગવાળા દિવસે
અને જેના ઉપરથી મહિનાઓના નામ પડેલા છે તે નક્ષત્રો સાથે તે મહિનાની પૂનમનો યોગ હોય ત્યારે ગૃહસ્થે શ્રાદ્ધ કરવું. બારસને દિવસે અનુરાધા, શ્રવણ કે ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા સાઢા અથવા ઉત્તરા ભાદ્રપદા એમાંનું એક નક્ષત્ર હોય અથવા 11ને દિવસે એ 3 નક્ષત્રમાંનું એક નક્ષત્ર હોય અથવા જે તિથિએ પોતાનું જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર હોય તે દિવસે પણ શ્રાદ્ધ કરવું. આ ઉપર કહેલા સમય તે કેવળ શ્રાદ્ધના દિવસો છે એમ નથી, પણ મનુષ્યનું કલ્યાણ વધારનારા હર કોઈ ધર્મ કરનારાનો સમય પણ છે. માટે એ સમયોમાં હર કોઈ પ્રમાણે ધર્મ જ કરવો, કારણ કે આયુષ્યનું એક જ અમોધ ફળ છે. ધર્મ કરવામાં જ આયુષ્યની સફળતા છે. એ સમયમાં સ્નાન, જપ, હોમ, વ્રત, દેવપૂજન, બ્રાહ્મણ પૂજન તથા પિતૃઓ, દેવો, મનુષ્યો અને હર કોઈ પ્રાણીઓને ઉદ્દેશી જે દાન કર્યું હોય તે અક્ષય થાય છે. હે રાજા, સ્ત્રી, પુત્ર કે પોતાના સંસ્કારનો સમય, પેત્રનો દાહ કરવો, સાવત્વ સરિક શ્રાદ્ધ અને એ વગર બીજા પણ અભ્યુદય માટેનો કોઈ કર્મ કરવાનો સમય હોય ત્યારે પણ ગૃહસ્થે દાન વગેરે શુભ કર્મ કરવા. હવે ધર્માદિ કલ્યાણ કરનારા દેશો હું તમારી આગળ કહું છું. જે દેશમાં કોઈ ઉત્તમ પાત્ર મળે તે દેશ અત્યંત પવિત્ર ગણાય છે. વળી જે દેશમાં સ્થાવર જંગમ આ સર્વ જગત જેમાં રહેલું છે એવા ભગવાનની મૂર્તિ હોય અને જ્યાં તપ, વિદ્યા અને દયાથી યુક્ત બ્રાહ્મણોનો કુળ રહેલા હોય તે દેશ પવિત્ર ગણાય છે. વળી જ્યાં જ્યાં કલ્યાણોના સ્થાન રૂપ શ્રી હરિની પૂજા થતી હોય અને જ્યાં પુરાણોમાં પ્રસિદ્ધ એવી ગંગા વગેરે નદીઓ છે તે દેશ પવિત્ર છે. જ્યાં પુષ્કર વગેરે સરોવર છે અને ઉત્તમ પુરુષોએ આશ્રય કરેલા કુરુક્ષેત્ર, ગયા, પ્રયાગ, પુલહ ઋષિનો આશ્રમ, નૈમિષારણ્ય, ફાલ્ગુન ક્ષેત્ર, રામચંદ્રજીએ બાંધેલો સમુદ્ર પરનો પુલ, પ્રભાસ, દ્વારકા, કાશી, મથુરા, પંપા સરોવર, બિંદુ સરોવર, બદ્રિકાશ્રમ, સીતાજી તથા રામચંદ્રજીના આશ્રમ, ચિત્રકૂટ વગેરે ક્ષેત્રો તેમજ મહેન્દ્ર, મલ, યાચલ વગેરે કુલાચલ પર્વતો છે તે દેશ હે રાજન પવિત્ર છે. આ બધા દેશો અને શ્રી હરિની પ્રતિમાઓવાળા દેશો અત્યંત પવિત્ર ગણાય છે. જેને કલ્યાણની ઈચ્છા હોય તેણે વારંવાર એ દેશો સેવવા, કારણ કે એ દેશમાં કરેલા ધર્મ પુરુષોને 1000 ગણા કરતાં પણ અધિક ફળ આપનારાઓ છે. હે રાજા, એ દેશમાં ઉત્તમ પાત્રને જાણનારા વિદ્વાનોને શ્રી હરિની એક જ એને પ્રાપ્ત પાત્ર કહ્યા છે, કારણ કે સ્થાવર જંગમ આ જગતના ભગવાનમય જ છે. હે રાજન, તમારા આ રાજકુશ યજ્ઞમાં દેવો, ઋષિઓ અને બ્રહ્માના પુત્ર સનકાદિ મુનિઓ વગેરે તપ અને યોગ આદિથી સિદ્ધ એવા પુરુષો હતા, છતાં પ્રથમ પૂજામાં શ્રીકૃષ્ણ ભગવાનને જ પ્રાપ્ત માન્યા હતા, કારણ કે જીવોના સમૂહથી વ્યાપ્ત આ બ્રહ્માંડ રૂપી મહાવૃક્ષનું મૂળ શ્રી અચ્યુત ભગવાન જ છે. માટે તેમની પૂજાથી સર્વ જીવોનો આત્મા તૃપ્ત થાય છે. આ ભગવાનને મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, ઋષિઓ તથા દેવરૂપી શરીરો ઉત્પન્ન કર્યા છે, અને જે શરીરોમાં જીવ સ્વરૂપે આ ભગવાન બિરાજે છે તેથી જ તેઓ પુરુષ એ નામે પ્રસિદ્ધ છે. હે રાજન, એ શરીરમાં ભગવાન ઓછા વત્તા પ્રમાણમાં પ્રકાશી રહેલા છે, એટલે કે પશુ પક્ષી વગેરે કરતાં મનુષ્યમાં કંઈક અધિક અંશે પ્રકાશમાન છે. માટે મનુષ્ય પાત્ર ગણાય છે અને તેમાં જેમ જેમ અધિકાધિક જ્ઞાનાંશ જણાય છે તેમ તેમ અધિકાધિક પાત્ર ગણાય છે. હે રાજા, મનુષ્યના પરસ્પર અપમાન કરવાની બુદ્ધિથી થયેલી જોઈ વિદ્વાનોએ ત્રેતા યુગથી માંડી પૂજા વગેરે માટે મૂર્તિની કલ્પના કરી. તેથી કેટલાક પુરુષો પ્રતિમા વિશે શ્રદ્ધા કરી શ્રી હરિની પૂજા દ્વારા તેમની ઉપાસના કરે છે, પણ જેઓ મનુષ્યોને દ્વેષ કરે છે તેઓને પૂજા દ્વારા ઉપાસેલી ભગવાનની મૂર્તિ પણ ફળ આપનારી થતી નથી. હે રાજન, મનુષ્યોમાં પણ બ્રાહ્મણને સુપાત્ર કહે છે, કારણ કે બ્રાહ્મણ તપ, વિદ્યા અને સંતોષ ધારણ કરી શ્રી હરિના શરીર રૂપ વેદને ધારણ કરે છે. હે રાજન, પોતાની ચરણ રજથી ત્રિલોકને પવિત્ર કરતા બ્રાહ્મણોના જગત આત્મા આ શ્રીકૃષ્ણ ભગવાન પણ મોટો દેવ ગણાય છે. તો આપણા જેવોના દેવ ગણાય તેમાં શું કહેવાનું હોય. શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય 14 સમાપ્ત.
જય શ્રી કૃષ્ણ.